વાત સુરતની સુરત કોઝવેની સપાટીમાં વધારો થયો। કોઝવેની સપાટી 8.25 થી વધીને 9 મીટરે પહોંચી। કોઝવેની સપાટીમાં વધારો થતા તાપી નદી જે બંને કાંઠે વહેતી થઈ છે, હવે કાંઠા વિસ્તારમાં પણ અસર દેખાવા લાગી છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી છોડાતા જળસ્તર વધ્યું છે અને વરસાદની પડની ખબર જે ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। સુરત કોઝવે જે હવે ઓવરફ્લો થયો છે। કોઝવેની સપાટી આમ તો 6 ફૂટ ગણાય છે, પરંતુ અત્યારે તેની ઉપરથી 9 ફૂટે પાણી વહી રહ્યું છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી જે કોઝવે બ્રિજ છે તેની વાત કરવામાં આવે તો કોઝવે બ્રિજ પર અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ કે મોડી રાત્રે જ્યારે 8.25 મીટરની કોઝવેની સપાટી હતી તે વહેલી સવારથી 9 મીટર સુધી પહોંચી। આપ સીધા દ્રશ્યો જોશો કે જે હાલ 9 મીટરની સપાટી પર કોઝવે પહોંચી ગયું છે। જે 6 મીટર જેનું જે લેવલ હોય છે તે ક્રોસ કરીને અત્યારે હાલ 9 મીટરની સપાટીએ કોઝવે પહોંચ્યું છે। છેલ્લા ઘણા સમયથી કોઝવે જે બ્રિજ છે તે લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગત મોડી રાત્રે જ્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેના કારણે અત્યારે તાપી નદીની વાત કરવામાં આવે તે બંને કાંઠે વહેતી થઈ છે અને કોઝવેની વાત કરવામાં આવે તો 8.25 મીટરની જે સપાટી હતી તે વહેલી સવારથી 9 મીટરની સપાટી પર પહોંચી ગયું છે। તો હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને હાલ જે તંત્ર દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે અને કોઝવે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોઝવેની ઉપરથી જ્યાં પાણી છે તે પસાર થઈ રહ્યું છે। આ ભયાવહ દ્રશ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી છે। સુરતની જનતાને અપીલ કરી રહી છે કે તાપીની નજીક જવું નહીં। અત્યારે તાપી નદી બંને કાંઠે વહી રહી છે તો ક્યાંક ને ક્યાંક હાલ જ્યારે કોઝવેના આપ જે દ્રશ્યો જોશો કે કોઝવેના જે ભયાનક જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો 9 મીટરની સપાટી છે અને આઉટફ્લોની વાત કરવામાં આવે તો 1.98 લાખ જે આઉટફ્લો છે તે અત્યારે ચાલી રહ્યું છે કોઝવેમાંથી। તો ક્યાંક ને ક્યાંક હાલ જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈમાંથી પાણી છોડતા હાલ તાપી નદી જે છે તે બંને કાંઠે વહેતી થઈ છે। 2 થી 3 દિવસ જ્યારે વરસાદ થમ્યો હતો ત્યારે આ લેવલની સપાટી ઘટી હતી કોઝવેની, પરંતુ આજે વહેલી સવારથી જ 9 મીટરની સપાટી જે છે તે કોઝવે પર પહોંચી ગઈ છે અને હાલ જ્યારે પાણી છોડવાનું ઉકાઈ ડેમમાંથી શરૂ થયું છે તે અનુસંધાને કોઝવેની પણ જે સપાટીની વાત કરવામાં આવે તે પણ 9 મીટર સુધી પહોંચી ગઈ છે અને હાલ જ્યારે તાપી નદી જે છે તે બંને કાંઠે વહેતી થઈ છે અને ગુજરાત ફર્સ્ટની તમામ લોકોને અપીલ છે કે કોઈ પણ નદી હોય તેના નજીક જવું નહીં, કારણ કે અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે તેવી ગુજરાત ફર્સ્ટની અપીલ છે અને ગુજરાત ફર્સ્ટ તમને ગુજરાતના તમામ જે દ્રશ્યો છે, જે વરસાદની આગાહી છે, જે વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ છે તે તમામ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાત ફર્સ્ટ તમને બતાડતું રહેશે। કેમેરામેન અક્ષય વાઢેર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતના માંગરોળ તાલુકામાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદથી મોસાલી બજાર નજીક જ અનેક વિસ્તારો જે પાણીથી ગરકાવ થયા છે। અનેક ઘરમાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે। સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા થઈ રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। યોગ્ય સફાઈ કરાવવા સ્થાનિકોએ માંગ કરી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌથી વધુ અસર છે તે માંગરોળ તાલુકામાં જોવા મળી રહી છે। માંગરોળ તાલુકામાં પણ 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાવાની જે સમસ્યા તે સર્જાય છે। દ્રશ્યો જોઈ શકો છો, માંગરોળ તાલુકાના જે મોસાલી ગામ ખાતે આવેલું ટાંકી ફળિયું છે, ટાંકી ફળિયાના ઘરના દ્રશ્યો છે। જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે જે ઘરમાં છે પાણી ભરાયા છે। ઘરોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા જે ઘર વકરીનો સામાન છે તે પણ પલળી જવા પામ્યો છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે જે સ્થાનિક ખાડીઓ નદીઓ છે તેમાં પાણી ભરપૂર આવક થઈ છે, તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે। લોકોએ છે તે ઘરોમાંથી પાણી જાતે ઉલેચવાનો જે વારો છે તે આવ્યો છે। લોકો ઘરમાંથી પાણી છે તે ઉલેચી રહ્યા છે। હાલ આપણી સાથે સ્થાનિક છે, કેટલાક તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ધોધમાર વરસાદ વરસ્યો, ઘરોમાં પાણી ભરાયા, કેવી પરિસ્થિતિ છે? ગંભીર પરિસ્થિતિ છે અને કાયમની આ પરિસ્થિતિ હોય છે। જ્યારે પણ વરસાદ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે આ જ પરિસ્થિતિ થઈ જાય છે અને ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઘરોમાંથી અને જાનવરોનું પણ કરવામાં આવ્યું છે। અમારા સાધનો, વ્હીકલો પણ હજુ સુધી પાણીમાં છે, ઘણું નુકસાન પણ થયું છે અને અમારી સરકારથી માંગ છે
કે ભાઈ આનું જે છે એ પરમેનન્ટ સોલ્યુશન કરવામાં આવે, કારણ કે કાયમ જ્યારે પણ વધુ પ્રમાણમાં વરસાદ થાય છે ત્યારે અમારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે અમારી માંગ તંત્રથી એ છે કે જલ્દીથી જલ્દી જો આનો છે તો નિકાલ કરવામાં આવે અને જે લોકોને નુકસાન થયું છે એમને છે તો એની બરાબર રીતે જે છે ચોક્કસ પ્રમાણમાં એને છે તો સહાય કરવામાં આવે. આપણી સાથે અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરવા કરીશ. જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, ઘરોમાં પાણી ભરાયા, કેવી પરિસ્થિતિ છે હાલ? હાલની પરિસ્થિતિ તો આપ જોઈ શકો છો તે પ્રમાણે દરેક ઘરમાં આ રીતે જ પાણી છે, જે અત્યારે લગભગ કલાકથી ઉતરી ગયા છે. આ ઘરમાં લગભગ 4 ફૂટ જેટલું પાણી હતું. એ દરેક વિસ્તારમાં આ લાઈનમાં તમે વિચારો કે આદિવાસી વિસ્તાર આગળ છે, જે આદિવાસી વિસ્તારમાં લગભગ દરેક ઘરમાં 600 ફૂટ પાણી હતું. આની પાછળ બુટી પડ્યું છે, એ બુટી પડ્યો સંપૂર્ણ જળબંબાકાર છે. એટલે મોસાલી વિસ્તારમાં જ્યારે પણ 5-6 કલાકની ઉપર વરસાદ થાય ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય. રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કોઈનું? રેસ્ક્યુ કરવા સ્વયંભૂ પોતપોતાની રીતે રેસ્ક્યુ થઈ ગયા છે. આજુબાજુ મોટા મકાનો ત્યાં સ્થળાંતર કર્યું. તો કેમેરામેને ફરી કરી દ્રશ્યો બતાવે. જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે થવા પામ્યું છે. મોસાલી ગામની જે ટાંકી પરની તેના દ્રશ્યો છે. ગામમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાયા હતા. જોકે હાલ પાણી છે તે પહોંચાડ્યા છે. સ્થાનિક લોકોએ જાતે જ જે પાણી છે તે ઉલેચવાનો પ્રયાસ કર્યો છે. તંત્ર દ્વારા પણ અહીં જે તમામ તકેદારીના પગલાં છે લેવામાં આવ્યા છે. જોકે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને કારણે જે એના જે રહીશો છે, સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.